અત્યારે પહોંચી ગયા છે યોગા ક્લાસીસે, બરાબર. અત્યારે કાલે દિવ્યાને કોમ્પિટિશન છે રવિવારે, તો આજે શનિવાર છે, તો અમે લોકો આવ્યા છીએ ક્લાસીસે બધી જાણકારી લેવા માટે, બરાબર. એમ તો રોજ આવ્યા જ છીએ, આજે પણ આવ્યા છીએ કેમ કે કાલે કોમ્પિટિશન છે, તો બધી ડિટેલ જાણવી પડે એના માટે, એટલે આજે અમે આવ્યા છીએ, બરાબર. તો ચાલો હવે કલાક 2 કલાક સુધી અહીંયા જે કાંઈ પણ ખાસ છે તમને થોડું ઘણું બતાવી શકીશ, બરાબર. એટલે કાલના કોમ્પિટિશનનો ફૂલ બ્લોગ જોવો હોય, ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન છે, તો તમને એ પણ આખો ફૂલ બ્લોગ આવી જાય કાલે સન્ડેમાં, બરાબર. દિવ્યા જીતે છે કે હારી છે બધી જ વસ્તુને એમાં બતાવીશ, બરાબર. તો ચાલો મળીએ છીએ થોડી વાર પછી. ત્યારે દિવ્યા જે છે પ્રેક્ટિસ કરે છે, કાલે કોમ્પિટિશન છે એટલે જેમ કે મેં તમને કીધું, અને હું અહીંયા આવી ગયો છું એક મસ્તીની વસ્તુ બતાવવા માટે. તમે જોઈ શકો છો આ શું વસ્તુ છે, તમને કદાચ ખ્યાલ હોય તમે કહી શકો છો. આ છે આપણે જે બ્રિજ બને ત્યારે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઇક્વિપમેન્ટ, આવી વસ્તુ છે. અને અહીંયા તમે જોઈ શકો છો જંગલ, એટલે કે ખાલી પ્લોટ પડેલો છે, જો આ રોડ છે, બરાબર. તો કંઈક આ રીતનું છે, ખૂબ જ સરસ મજાનો વિઝ્યુઅલ આવે છે, તમે જોઈ શકો છો. આ અલગ જ વસ્તુ છે, પહેલી વાર મેં જોયું, કદાચ તમે પહેલી વાર જ જોયું હશે. નજીકથી જોશો તો તમને ખૂબ જ મોટું લાગશે, વિશાળ લાગશે, પણ તો દૂરથી જોઈએ છે એટલે નાનું લાગે છે. તો કંઈક આ રીતનું છે, વરસાદનું પાણી પણ ભરાયેલું છે, એક ખુરશી પણ પડી છે અહીંયા, ટેબલ પણ છે. મને લાગે છે કોઈ રાતે અહીંયા સુવા આવતું હશે. તો એની વેઝ મળીએ છીએ થોડી વાર પછી. ઓકે, ચાલો. અમે લોકો અત્યારે નીકળી જાય છીએ ઘરે જવા માટે, અને દિવ્યા પણ અહીંયા થાકીને ઊભી રહી ગઈ છે રેનકોટ પહેરીને. મેં પણ રેનકોટ પહેરી લીધો. વરસાદનું કઈ નક્કી નહીં ક્યારે આવી જાય નહીં, બરોબર. પહેરવાનો વેત ન રહેવા દે, પછી ન રહેવા દે, અચાનક આવી જાય સુનામીની જેમ. તો સુનામીનો તો એક તો સુનામીનો સંકેત આવે કે દરિયાનું પાણી જશે, બધા દરિયાની અંદર વયું જાય, પછી પાછું પ્રેશરથી આવે. આમાં તો એ નહીં, ડાયરેક્ટ શરૂ. હા, તો કેમ રહ્યું આજની પ્રેક્ટિસ? સારી રહી પ્રેક્ટિસ. અને કાલે સવારે કોમ્પિટિશન છે, કાલ સવારે તો શું કરવા, જીતવાનું કે હારવાનું? જીતવાનું છે. લે એટલી મહેનત કરી, શું કામ કરી? ગોલ્ડ મેડલ એમ. ઓકે, તો અત્યારે ઘરે જઈને પહેલા જ્યુસ પીશ. હા, ત્યારે તો ક્લાસ કરાવવા જવાનું છે, પછી હા પહેલા ક્લાસ છે. ઓકે, તો ક્લાસ કરાવશું ત્યાં સુધીમાં હું મોસંબીનો જ્યુસ કાઢી તમે રાખીશ, કાઢી રાખજો. એટલે બરોબર. પછી તું આવે ત્યારે પી લે, પછી સાંજે જમી લેવાનું, ઓકે, પછી થોડુંક વાંચીને, બરોબર, હોઈ જવાનું. સવારે વહેલા 6 વાગે જવાનું છે આપણે. કાલે સવારે 6 વાગે, એટલે કે સન્ડેના બ્લોકમાં તમને જોવા મળશે આ, બરોબર. આ તો સેટરડેનો બ્લોક છે, શનિવારનો. તો 6 વાગે આપણે ત્યાં નીકળી જવું ઘરે, 7 વાગે પગી જાય. 7 વાગ્યાનો ટાઈમ છે, એટલે આમ તો આપણે અડધી કલાક જ થાય, આગું નથી એટલે, બરોબર. તો ઊંઘ આવી ગઈ, થાકી ગઈ, થાક લાગે. સવારે યોગા કરાવ્યા, આખો દી યોગા કરાવ્યા. અત્યારે તે સવારના 5 વાગી ગયા, 4:30 વાગે જાગ્યા હતા, એટલે અત્યારથી એમ નામ જ છે, તરીકે રેસ્ટ નથી મળ્યો, કેમ કે પછી બેચ હોય, બેચ કરાવવા જવાની, પછી પ્રેક્ટિસ હોય, કેમ કે કોમ્પિટિશન છે, એટલે બરાબર આપણે હવે કન્ટિન્યુ એવું જ રહે, રેસ્ટ મળવાનું નથી એમ. આખો દી હવે પેક થઈ હવે જવાનું. તો કન્ટિન્યુ હવે ઈ જ પોઝિશન રહે. ખાવાનો સમય નથી મળતો, ખાવાનો સમય સવારનું ખાધું જ નથી. બપોરે ખાલી ઇડલી ખાધી, થોડા ખમણ ખાધા, બરોબર. તો કાંઈ વાંધો નહીં મિત્રો. અને કોમ્પિટિશન કયા લેવલની છે એ તો કે? ડિસ્ટ્રિક્ટ લેવલની છે. ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન છે. જો કે તે 2-3 કમ્પ્લીટ તો કરી જ નાખી છે, ફરીથી કમ્પ્લીટ છે, પણ ફરીથી કરું છું એમ. યસ. તો દિવ્યાનો જે છે ગિનિસ બુક ઓફ યોગા વર્લ્ડ બુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ છે. આ તો ફરીથી સ્ટાર્ટિંગ કરી, અને આ વખતે હારે સરપ્રાઇઝમાં ફરીથી કરવાનું કારણ એ છે કે આ વખતે હું પણ સાથે છું, કેમ કે મેં પણ શરૂ કર્યું છે યોગા ક્લાસીસ, બરોબર. તો એની જે કંઈ ડિટેલ છે તમને આગળ જેમ જેમ દિવસો જતા જાય એમ તમને હું કહેતો જાય હું પ્લાનિંગ છે, આગળ બહુ સરસ મજાના પ્લાનિંગ છે, બરોબર. તો ચાલો ફટાફટ આપણે ઘરે જઈ, બેચમાં જવાનું છે યોગા કરવા માટે. અને વરસાદનું પણ એવું લાગે છે આવશે, એવું તમે જોઈ શકો છો મિત્રો. હા, બરોબર, 6:30 થવા આવ્યા છે. ચાલો ફટાફટ નીકળીએ, બરોબર, આપણી બુગાડી લઈને, બુગાડી ભાઈ. તો હાલો ફટાફટ જઈ, સરસ સિનેમેટિક શોટ એન્જોય કરો. ઘરે પોગે પછી મળીએ, બરોબર. ચાલો.
મૂકીને હું આવી ગયો છું યોગા કરવા માટે. એટલે કે અત્યારે રાતની પણ બેચ છે આપણી 7 થી 8ની. તો અત્યારે યોગામાં મૂકીને આવ્યો છું. હવે 7 થી 8ની બેચ કરાવશે. અત્યારે વાગી રહ્યા છે 7:30, બરોબર. તો હું પણ હમણાં 8 વાગે જોઈને લેવા જાઉં છું. અત્યારે હું પાણી પીવું છું અને પાણી હંમેશા બેઠા બેઠા જ પીવું જોઈએ. હું પણ બેઠા બેઠા પાણી પીવું છું. એનીવેઝ થોડું ઘણું કામ છે પણ અડધી કલાકમાં પતાવું, પછી દિવ્યાને લેવા પણ જવાનું છે, બરોબર. ચાલો મળીએ છીએ થોડી વાર પછી. અત્યારે હું દિવ્યાને લઈને આવી ગયો છું અને દિવ્યા જોવો શું કરે છે, જ્યુસ કાઢે છે, હે ને. મોસંબીનું જ્યુસ બનાવે છે તાજું, કંઈક આ રીતે. આપણી પાસે મશીન નથી એટલે આ એક મિની મશીન કહીએ કે આપણે એને, હેન્ડમેડ મશીન, બરોબર. તો આમાં કંઈક આ રીતે કાઢવાનું હોય. તો અત્યારે દિવ્યા બેઠા બેઠા અહીંયા કાઢે છે. આ પેડા મોસંબી, બરોબર. તો ચાલો હવે જ્યુસ કાઢી લઈએ. અત્યારે વાગી રહ્યા છે 8:30, 10 મિનિટની વાર છે. 5 વાગે. હા, મારી એનર્જી બહુ ડાઉન છે. હમણાં ઉઈ જાય છે ને, હમણાં પછી પડી જાય. એ પાછા એમ કે મારી એનર્જી બહુ ડાઉન છે. પછી આમ થઈ જાય, મને જ્યુસ આપો, મને કોક જ્યુસ આપો, પાછા એમ કહે. તો ચાલો ગાઈસ, થોડી વાર પછી પાછા મળીએ. હવે જમવાનું પણ મમ્મી બનાવે છે, તો જમી લઈએ અને પછી શાંતિથી મળીએ, બરાબર. ચાલો. તો ગાઈસ, દિવ્યાએ જ્યુસ કાઢી લીધું છે, તમે જોઈ શકો છો, 2 ગ્લાસ, હે ને. હવે તું પીશ તમારે એમ સાચું? તો જો દિવ્યા પીવે છે. કેવું લાગ્યું? થોડુંક નમક નાખ્યું? નહીં, મીઠું નથી નાખવાનું, એમને પીવો પછી ટેસ્ટ બગડી જાય. નેચરલ પીવાનું એમ. તો હાલો પી લઈ નેચરલ. મીઠા વગરનું મસ્ત લાગે ને. થોડી વાર પછી જમી લઈશું, બેસીએ ત્યારે બતાવી, બરોબર. ચાલો અમે લોકોએ જમી લીધું છે. સોરી, એ ક્લિપ બતાવી ન શક્યો કેમ કે ભૂલી ગયો હતો જમવાની ઓલામાં ઉતાવળમાં. આખો દિવસથી જમવો નહોતો, આખો દિવસ આજ, બરોબર. તો ફટાફટ જમવાની ઓલામાં વ્લોગ ઉતરવાનું ભૂલી ગયો. તો એનીવેઝ અત્યારે વાગી રહ્યા છે 9:05 કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ અહીંયા. અને આ વિડીયોમાં મેં તમને જેમ કીધું એવી રીતે કે આ સેટરડેનો વ્લોગ છે, શનિવારનો, બરોબર. અને મંડે એટલે કે સન્ડે એટલે કે રવિવારે દીવાની કોમ્પિટિશન છે, તો એનો પણ ફૂલ વ્લોગ આવશે, બરોબર. ખૂબ જ સરસ મજાનો વ્લોગ આવશે અને થોડું ઘણું એમાં ટ્વિસ્ટ પણ છે, એ પણ હું તમને એ જ વ્લોગમાં કહી દઈશ. તો અત્યારે આ વ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો, બરોબર. મળે છે આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે કાલે પાછા. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો સારી એવી, અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, બરોબર. તો મળીએ છીએ કાલે.